टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। વાત એવા વિવાદની જે વાદળોમાંથી વરસે છે। આ વિવાદ કુદરત સાથે જોડાયેલો છે, જેમાં વિજ્ઞાન અને નક્ષત્ર સામસામે આવી ગયા છે। વિજ્ઞાન સાચું કે પરંતુ ઘણીવાર એવું બન્યું છે કે વૈજ્ઞાનિક ઢબે કરેલી આગાહીઓ પણ સાચી નથી પડી, અને ઘણીવાર એવું બન્યું છે કે નક્ષત્રના આધારે કરેલી આગાહીઓ સાચી પડી છે। તેવામાં આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરવાનું જ બંધ કરી દેવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે। તેમણે આ નિર્ણય કેમ લીધો, જયંત પંડ્યાને આગાહીકારોથી શું વાંધો છે, તેના વિશે આજે વિગતવાર વાત કરવી છે। હકીકતમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને અંબાલાલ કાકા વચ્ચે ફરી એકવાર શાબ્દિક જંગ છેડાયો છે। એક તરફ જયંત પંડ્યા આગાહી કરનારાઓ સામે લાલ ગુમ થઈ ગયા છે। તેમણે નક્ષત્રના આધારે વરસાદના વર્તારા કરનારાઓ સામે ગુનો નોંધવાની માગણી કરી છે, જ્યારે બીજી તરફ અંબાલાલ કાકાએ હવેથી આગાહી જ કરવાનો ઇનકાર કર્યો છે। સામાન્ય રીતે હવામાન વિભાગે ક્યારેક અંબાલાલ કાકાની આગાહી સામે વાંધો નથી ઉઠાવ્યો। અંબાલાલ કાકાની આગાહીથી હવામાન વિભાગને વાંધો નથી, પણ જયંત પંડ્યાને ખૂબ વાંધો છે, અને તેને લઈને જ વિવાદ છેડાયો છે। વિવાદનો મતપૂડો પણ ખુદ જયંત પંડ્યાએ છંછેડ્યો। રાજ્યભરમાં વરસાદ ખેંચાતા જયંત પંડ્યાએ વર્તારા કરનારાઓ સામે વિરોધ નોંધાવ્યો છે। જયંત પંડ્યાએ માંગ કરી છે કે વરસાદના વર્તારા કરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે, કારણ કે તેમના પર ભરોસો કરવો એ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવું છે। વર્તારા કરનારાઓના ભરોસે અનેક ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેતી કરી હતી, પરંતુ તેમની વરસાદની આગાહીઓ સાચી ન પડતા હવે કરોડો રૂપિયાના બિયારણની નિષ્ફળતા ગઈ છે। તેમનું કહેવું છે કે તમામ વર્તારા કરનારા બોગસ સાબિત થવાથી વારંવાર તારીખો બદલે છે। પહેલાં જયંત પંડ્યાએ શું કહ્યું તે સાંભળીએ, પછી તેમણે લગાવેલા આરોપોનું એનાલિસિસ પણ કરીશું, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે। એટલે અમે વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે વર્તારા કરનારા જે સમાજના દ્રોહી છે, રાષ્ટ્રદ્રોહી છે, અને એના સામે કાનૂની કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે, અને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ વિજ્ઞાન જાથા માંગ કરી છે। અમે એવો જ દાવો માટે કોઈ પણ ખેડૂત હોય, પીડિત વ્યક્તિ હોય અને એને નુકસાની થઈ ગઈ, તે વર્તારા કરનાર સામે કોર્ટમાં દાવો માંડી શકે છે અને વળતર મેળવી શકે છે। સરકારે પણ તાત્કાલિક અસરથી આ વર્તારા કરનાર સામે કાનૂની કાર્યવાહી ગુનો દાખલ કરવો જોઈએ। અમે વર્તારાવાળાને સ્પષ્ટ કહીએ છીએ, તમારા વર્તારા બંધ કરી દો। સમાજને તમારા વર્તારાની કોઈ જરૂર નથી। લોકો તમને મનોરંજનની વ્યાખ્યામાં જોવે છે, અને તમે ટૂંકા લગાડો છો। તમારી પાસે વિજ્ઞાનનું એવું સાધન નથી, એટલે તમે ખોટા સાબિત થાવ છો। તમે બતાવી શકતા નથી કે તમે સુરતનું વાદળું છે કેમ ફંટાઈ ગયું તે બતાવો। કોઈ વર્તારાની તાકાત નથી, કારણ કે તેની પાસે સાધન નથી। ત્યારે હવામાન ખાતા પાસે તે પૂરતા સાધનો છે, રડાર છે, તો તેનાથી જે વિજ્ઞાન ઉપલબ્ધિ હોય તેને અનુસરવા વિજ્ઞાન જાથા અપીલ કરે છે। ખેડૂતોએ છે, ખેતી નિષ્ણાત અને હવામાન ખાતાને અનુસરવું જોઈએ તેવી લોકોને અપીલ કરે છે। જયંત પંડ્યાએ વર્તારા કરનારાઓ ઉપર જે આરોપો લગાવ્યા છે તેમાં કેટલું તથ્ય છે તે પણ ચકાસવું જરૂરી છે। અમે એવું નથી કહેતા કે તેઓ ખોટા હશે, અમારો ઈરાદો પણ તેમને ખોટા પાડવાનો નથી, પરંતુ હકીકતમાં અંબાલાલે જે તારીખોએ આગાહી કરી હતી તે તારીખોએ વરસાદ પડ્યો હતો કે કેમ તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે। વાત કરીએ જૂન મહિનાથી, તો તારીખ 20 જૂનના રોજ અંબાલાલ પટેલે એવી આગાહી કરી હતી કે તારીખ 23થી 25 જૂન દરમિયાન વરસાદ પડશે। પહેલાં અંબાલાલ પટેલે 20 જૂને કરેલી આગાહી સાંભળો। જ્યારે ખેડૂત ભાઈઓ ચોમાસાની રાહમાં છે, ત્યારે આ અંગે વધુ વિગતમાં જોઈએ તો હવે ચોમાસું ધીરે ધીરે આવશે। તારીખ 23થી 25 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગો, મુંબઈ, મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, કોઈ ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે।
તો અંબાલાલ કાકાએ કરેલી આ આગાહીનું ગ્રીન સિગ્નલ હતું, એટલે કે અંબાલાલ કાકાની આગાહી સામાન્ય રીતે સાચી પડી. 23 થી 25 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. ત્યારબાદ અંબાલાલ પટેલે 26 જૂનના રોજ આગાહી કરી હતી. તેમણે તે સમયે શું કહ્યું, અંબાલાલ કાકાની આગાહી સાચી પડી કે નહીં, એ પણ સાંભળો. બંગાળનો ઉપસાગર સક્રિય હોય તો જ તો વરસાદ સારો આવી શકે. એટલે 28-29 તારીખમાં બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે, જેના કારણે જ્યાં વરસાદ નથી, જેમ કે ઉત્તર ગુજરાતના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો માં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. તો અંબાલાલ કાકાની બીજી આગાહી પણ આંશિક રીતે સાચી પડી. તારીખ 28 અને 29 જૂનના રોજ તેમની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વરસ્યો હતો, પરંતુ ભારે વરસાદ નહોતો પડ્યો. આ વરસાદ તેમના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે જ પડ્યો હતો. મતલબ કે જૂનના અંત સુધીમાં તેમણે જે આગાહીઓ કરી હતી તે તદ્દન સાચી પડી. હવે વાત કરીએ જુલાઈ મહિનાની. જુલાઈ મહિનામાં અંબાલાલ કાકાએ કઈ તારીખે કઈ આગાહી કરી હતી તે સાચી સાબિત થઈ કે નહીં, તે પણ જુઓ. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા કેટલાક ભાગમાં રહેવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના ભાગો વરસાદની વંચિત હતા, પરંતુ હવે થોડા પાછલા દિવસોથી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવામાં છે. એટલે હવે પાટણ સમી હારીજના ભાગો, પાટડી દસાડા માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેતા જળ ભરાવની સ્થિતિ બની શકે સિટીમાં અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને લગભગ મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ અને ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા તારીખ 7 સુધીમાં રહેવાની શક્યતા રહે. એટલે અંબાલાલ પટેલે 4 જુલાઈના રોજ કરેલી આગાહી પણ સાચી પડી. 5 થી 7 જુલાઈ સુધી તેમણે સાર્વત્રિક સારા વરસાદની આગાહી કરી હતી. ખાસ કરીને તેમણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. આ આગાહી સાચી પડી. મતલબ કે 20 જૂનથી લઈને 7 જુલાઈ સુધીની અંબાલાલ કાકાની તમામ આગાહીઓ સાચી પડી. પરંતુ રાજ્યમાં 9 જુલાઈથી 13 જુલાઈ સુધીમાં વરસાદ પડ્યો નથી અને એટલે જ જયંત પંડ્યા મેદાને આવ્યા. તેમણે સીધો જ ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવીને આગાહીકારો સામે સવાલ ઊભા કર્યા. પરંતુ અમે વરસાદે વિરામ લેતા જ તારીખ 11 જુલાઈના રોજ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે વરસાદે હાલ વિરામ લીધો હોવાથી ખેડૂતોએ પિયતની વ્યવસ્થા કરવી પડશે. તેમણે વરસાદ કેમ નથી પડ્યો તેના કારણો પણ જણાવ્યા હતા. વરસાદે વિરામ લેવાનું મુખ્ય કારણ છે ચોમાસું ધરી ઉત્તર પૂર્વીય ભાગોમાં દેશના સરકી ગઈ છે. આ ઉપરાંત દેશના ઘણા ભાગોમાં વરસાદ નથી. તેમજ જોવા જઈએ તો સરફેસ વિન્ડ વાઈ રહ્યા છે. સરફેસ સપાટીના પવનો, જે પણ સપાટીના પવનો પણ ભેજને સૂકવી રહ્યા છે, જેના કારણે ખેડૂત ભાઈઓએ ખેતરમાં પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. અંબાલાલ પટેલે કરેલી મોટાભાગની આગાહીઓ આ સિઝનમાં સાચી પડી છે. તેમ છતાં જયંત પંડ્યા હવામાન વિભાગ સિવાય નક્ષત્રના આધારે આગાહી કરનારાઓ સામે સવાલો ઉઠાવતા અંબાલાલ પટેલે આગાહી કરવાનું બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. પરંતુ તેમણે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે જો સરકારનો સપોર્ટ મળશે તો તેઓ આગાહી ચોક્કસ કરશે. 1980થી વર્તમાનપત્રો પણ અમારી આગાહી આપતી હતી. સરકારમાં પણ અમે કંઈક એમને ઉપયોગી થતા હતા. આ બધા વચ્ચે પૂર્ણવિરામ મુકાઈ ગયું, કારણ કે કાયદો છે, વંદન કરીએ છીએ.
કારણ કે કાયદાની ગોતમાં અમને બરાબર ખબર ન પડે. આ તો કાયદાનું ઉંબાડી લીધું તો આવા પરંપરાગત જ્ઞાન અને પ્રાચીન શાસ્ત્રોનો અભ્યાસ ઉપર કોઠારાઘાત પ્રયાસ છે. એટલે આ જે છે એ અમને સરકારનો સપોર્ટ મળશે તો અમે આગાહી કરશું. અમને જો સરકારનો સપોર્ટ મળશે અને કાયદાની ચુંગાલમાંથી અમે બહાર આવીશું તો અમે આગાહી કરશું. બાકી અમે આ બધું જનતા જનાર્દનના કરકમણમાં અમે વિરમીએ છીએ. અસ્તુ અમે આગાહી કરવાનું બંધ નથી કરવાના, પણ હાલમાં આ કાયદાકીય ચુંગાલ જે છે એમાંથી એમ કેમ પાર પાડીશું. ભગવાન અમને પાર પાડશે. મહત્વનું છે કે અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સાચી પડતી આવી છે. ઘણી આગાહીઓ ખોટી પણ પડે છે, પરંતુ તેનો અર્થ એ નથી થતો કે તેઓ હવામાનના જાણકાર નથી, કારણ કે તેઓ ખૂબ અભ્યાસ કરીને આ આગાહીઓ કરતા આવ્યા છે. ભૂતકાળમાં હવામાન વિભાગની આગાહીઓ પણ ખોટી પડી ચૂકી છે, તો તેની સામે તો કોઈએ અવાજ ન ઉઠાવ્યો. બીજી વાત એ છે કે કોઈ આગાહી કરે કે ના કરે, ખેડૂતો સિઝન ખાલી નથી જવા દેતા. મોટાભાગના ખેડૂતો સમયસર વાવણી જ કરી દેતા હોય છે. એટલે એવું કહેવું પણ વ્યાજબી નથી કે ખેડૂતોએ અંબાલાલની આગાહીના આધારે ખેતી કરી હતી. આ બધા વિવાદની વચ્ચે હવે એ જાણવું પણ જરૂરી છે કે અંબાલાલ પટેલ ક્યારથી આગાહી કરી રહ્યા છે. અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર 1947ના રોજ અમદાવાદ જિલ્લાના રૂદાતલ ગામે થયો હતો. તેમણે આણંદમાં BS કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચરમાં BSc કર્યું. ત્યારબાદ 1972માં ગુજરાત સરકારમાં બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા. સરકારી વિભાગમાં બઢતી મેળવીને તેઓ મદદનીશ ખેતી નિયામક બન્યા હતા અને વર્ષ 2005માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે. ત્યારબાદ તેઓએ જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેમણે વરસાદનો વર્તારો, મેઘ મહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો અને અભ્યાસના આધારે તેમણે વર્ષ 1980માં પહેલી આગાહી કરી હતી. 1980થી તેઓ સતત તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. પરંતુ હવે અંબાલાલ પટેલે આગાહી કરવાની ના પાડી છે. તેવામાં હવે સરકાર કોને સમર્થન કરશે? શું સરકાર અંબાલાલ પટેલની આગાહીને માન્ય રાખશે કે પછી આ વિવાદમાં પડવાનું ટાળશે? તે હજુ સસ્પેન્સ છે, કારણ કે તેની આગાહી અત્યાર સુધી કોઈએ કરી નથી. અંબાલાલ પર સૌની નજર છે. હવે અંબાલાલ શું કરશે તે આગાહીની પણ સૌ કોઈને રાહ છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.